જે થરાદની અંદર જિગ્નેશ મેવાણી જે એક સંવિધાન પદ ઉપર બેઠા છે, જે ધારાસભ્ય છે, એમનો એક વાણી વિલાસ ગમે ત્યારે ગમે ત્યાં જઈને સરકારી કચેરી હોય, ગમે ત્યાં હોય, ગમે તે જે સંવિધાનના પદ ઉપર બેઠેલો વ્યક્તિ હોય છે અને તોછડાઈ ભર્યું વર્તન જે પોલીસ બેડાની અંદર આ લોકોએ પટ્ટા ઉતારવાની વાત કરી, તો આ નિવેદનને અમે વખોડીએ છીએ અને મારી સરકારને નમ્ર વિનંતી છે કે જિગ્નેશ મેવાણી ઉપર કડક કાર્યવાહી કરે। એ એમની જગ્યાએ સાચા હશે, પણ જે એમનો વાણી વિલાસ છે, જે એમના સંસ્કાર છે, એ આજે દેખાઈ આવે છે કે એ કેવી રીતે વર્તે છે। જે પોલીસ લોકો જે આપણા માટે રાત દિવસ એક કરતા હોય છે, રાત્રેથી મોડીને કોરોના વખતે બી તમે જુઓ કે પોલીસ કે આપણા માટે રાત દિવસ ખડે પગે રહે છે, ગમે ત્યારે ખડે પગે રહેતી પોલીસને જિગ્નેશ મેવાણી જેવા નઠારા લોકો, હું તો એમ જ કહીશ કે એને વાણી વિલાસનો કોઈ સંયમ નથી કે જે બી એને કાયદાકીય રીતે જે સજા થતી હોય કરે, નકર આ જ આક્રોશ આખા ગુજરાતમાં જોવા મળશે અને જિગ્નેશ મેવાણી પર કડકમાં કડક કાર્યવાહી કરે એવી સરકારને મારી નમ્ર વિનંતી છે। ઉત્તમ માળી, પાલનપુર। ગુજરાત પોલીસ જિંદાબાદ, ગુજરાત પોલીસ જિંદાબાદ। પોલીસ પરિવાર અને પોલીસને જે પટ્ટા ઉતારવાની વાત કરી છે, એના બાપના મહેનતથી નથી આવ્યું, એની લાગણીથી નથી આવ્યું। રાત દિવસ મહેનત કરી છે પોલીસે, એમને એમ તું પટ્ટા ઉતારવાની વાત કરે છે। તારી તાકાત હોય ને તો એકવાર તું એક પટ્ટાની નાઇટ કરીને બતાડ, કોમ્બિંગ નાઇટ ખબર પડે છે કઈ રીતે કોમ્બિંગ નાઇટ થાય છે। અમારા પપ્પાએ તો આખી જિંદગી કરી છે। જિગ્નેશ મેવાણીને જે બી કાર્યવાહી કરવી હોય કરી નાખે, બાકી આગળ આંદોલન વધશે। ગુજરાત પોલીસ